નમસ્કાર, હું પ્રવીણ. એક ડાયલોગ અથવા તો એક લાઈન તમે ઘણી વખત સાંભળી હશે, વાંચી હશે. સિક્કા ગિરતે વક્ત આવાજ હોતી હે ઉઠાતે વક્ત ને. અને એકે હંગલ સાહેબનું સોલેનું જે પાત્ર છે તેમાં એક ડાયલોગ એ પણ છે કે ઇતના સન્નાટા ક્યુ હે મેરે ભાઈ. આ સન્નાટા અને પડવાનો અવાજ અથવા તો ઉપાડો એટલે કે ઉઠાવો જમીન પરથી ત્યારે અવાજ ન આવે સંદર્ભમાં એક રૂપિયો છે, એટલે કે ભારતીય મુદ્રા, જે મારા અને તમારામાં ખિસ્સામાં છે, અથવા તો આજકાલ તો ડિજિટલાઇઝેશનનો જમાનો છે તો તમે QR કોડથી પણ આપલે કરી શકો છો. પણ રૂપિયો કેમ ચર્ચામાં છે? રૂપિયો જ્યારથી ડોલર સામે 85 ને પાર ગયો ત્યારથી ચર્ચામાં હતો અને હવે 90 ને પાર ગયો. આ આંચકો કેટલો અનુભવાય છે, આંચકા મુદ્દે કેટલી ચર્ચા થાય છે. આમ તો મેઇનસ્ટ્રીમ મીડિયામાં પુતિનની ભારત મુલાકાતને લઈને અને જે ડીલો થવાની છે તેને લઈને ખૂબ કવરેજ થઈ રહ્યું છે. પણ એક સમય હતો કે જ્યારે રૂપિયો પડતો હતો તો એ સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી, એ સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન કહેતા હતા કે રૂપિયો પડે તો શું શું થાય. કેમ કે વાત વિદેશી હુંડિયામણની છે. આપણે ઘણી બધી બાબતોમાં આત્મનિર્ભર નથી. જેમ કે પેટ્રોલ ડીઝલ માટે આપણે આયાત કરવી પડે છે, ખાદ્ય તેલ માટે આયાત કરવી પડે છે, ઘણી બધી વસ્તુઓ છે. દવાની આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે પરંતુ રો મટીરિયલની આયાત કરવી પડે છે. તો આ બધા જ માટે આયાત શેનાથી થાય? આયાત માટે ખર્ચ કરવા પડે. વિદેશી હુંડિયામણમાં જે નાણાં છે, જેટલો તમારો ડોલર મજબૂત અથવા તો ડોલર ફોરેક્સ રિઝર્વ, જે વિદેશી હુંડિયામણ કહીએ છીએ, ગઈકાલનો રિપોર્ટ છે તેમાં પણ ઘટાડો થયો છે ને બટ ઓબ્વિયસ થવાનો હતો. 90 ને પાર રૂપિયો ગયો છે ને એશિયામાં જો અન્ય મુદ્રાઓની સરખામણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહ્યા હોય અને એક તરફ બીજા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું આ નાણાકીય વર્ષમાં, એવા આંકડા આવે તો પછી આંકડાની અસર મારા અને તમારા સુધી અથવા તો દેશના અર્થતંત્રની તબિયત સુધી કેટલી પહોંચે છે? તબિયત શું બધું જ બરાબર છે, ઠીક છે. રૂપિયો પડે તો ભૂતકાળમાં તો દેશની સાંખ, સરકારની જવાબદેહી પર સવાલ ઉઠતા હતા કે ભાઈ આસપાસના અન્ય જે દેશો છે એની મુદ્રા કે ચલણ તળિયે જતું નથી, પણ રૂપિયો તૂટી રહ્યો છે. રૂપિયો તો આજે પણ તૂટી રહ્યો છે. ડોલર મજબૂત થઈ રહ્યો છે. વચ્ચે ડોલર મજબૂત થવાના અને રૂપિયો નબળો થવાના ફાયદા પણ ગણાવાયા. પણ ખરેખર આના પર ચર્ચાની જરૂર છે. કેમ કે 90 ને પાર જાય તો બટ ઓબ્વિયસ છે કે વિદેશી હુંડિયામણની જે વાત કરી, આવનાર સમયમાં જે કંઈ પણ આપણી જરૂરિયાતો છે, વિદેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, અલગ અલગ દેશો યુદ્ધથી માંડીને અનિશ્ચિતતાનો માહોલ છે, ટેરિફથી માંડીને બધું જ જોયું. એ અનિશ્ચિતતાની શું અસર છે? ભારતમાંથી જે વિદેશી રોકાણકારો પરત ખેંચી રહ્યા છે પોતાનું રોકાણ, શું તેની અસર છે? આવનાર સમયમાં તમે ભણવા જશો અથવા તો ફરવા જશો વિદેશમાં તો ત્યાં પણ તમને અસર પહોંચશે. કેમ કે ડોલર સામે રૂપિયો તૂટ્યો છે. 1947થી અત્યાર સુધી તૂટતો આવ્યો છે, પણ છેલ્લા અમુક વર્ષોમાં જે સ્થિતિ છે વિશ્વની બીજા ત્રીજા નંબરની કે ચોથા નંબરની અર્થવ્યવસ્થા અને બધા જ આંકડાઓ જ્યારે આવે છે ત્યારે બહુ સારા લાગે છે સાંભળવામાં. પણ 5 ટ્રિલિયનનો જે આંકડો અથવા તો જે આપણું સ્વપ્ન છે અથવા તો આત્મનિર્ભરતા તરફ આગળ વધવાના જે પ્રયાસો છે, તેમાં સત્ય વાસ્તવિકતા એ છે કે રૂપિયો પહેલી વખત ડોલર સામે ખરાબ સ્થિતિમાં છે, 90 ને પાર. ચર્ચા શરૂ કરીએ તે પહેલા રૂપિયો તૂટે તો શું શું થાય એ ખુદ સાંભળીએ એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન PM મોદીના. इस प्रकार से डॉलर मजबूत होता जा रहा है, रुपया कमजोर होता जा रहा है. विश्व व्यापार में भारत टिक नहीं पाएगा. हमारे व्यापारी जो माल बाहर भेजते हैं, हमारे व्यापारी जो माल बाहर से लाते हैं, इस बोझ को सह नहीं पाएंगे. इवन भारत सरकार जो चीजें लाती है, भेजती है, उसको सहना मुश्किल हो जाएगा. और दिल्ली की सरकार जवाब नहीं दे रही है कि नेपाल का रुपया कोई प्रॉब्लम नहीं है, बांग्लादेश की करेंसी को कोई प्रॉब्लम नहीं है, पाकिस्तान की करेंसी को कोई प्रॉब्लम नहीं है, श्रीलंका की करेंसी को कोई प्रॉब्लम नहीं है. हमारे अड़ोस पड़ोस में छोटे छोटे देशों को भी डॉलर के मुकाबले में कोई नुकसान नहीं हो रहा है. देश जानना चाहता है, प्रधानमंत्री जी, ऐसा क्या कारण है कि आज अकेला हिंदुस्तान का रुपया डॉलर के मुकाबले
गिरता ही चला गया और क्यों चला गया। और मैंने साफ मांग की है, ये सिर्फ आर्थिक कारणों से नहीं हुआ है, ये आपकी भ्रष्ट राजनीति जो चली है दिल्ली से, उसका इसके अंदर बहुत बड़ा रोल है। मैं बहुत गंभीरता से आरोप लगा रहा हूं। તો 2014 પહેલા વિપક્ષ દ્વારા ન માત્ર આર્થિક કારણો પરંતુ કેન્દ્ર સરકારની ભ્રષ્ટ રાજનીતિને પણ કારણભૂત કહેવામાં આવી આક્ષેપો મુજબ રૂપિયાના તળિયે જવા પાછળ પણ આજે તો એનાથી પણ બદતર સ્થિતિમાં છે રૂપિયો। ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે, ટૂંક સમયમાં નયનભાઈ પરીખ આપણી સાથે જોડાશે। વ્યાસ સાહેબ આપથી શરૂઆત કરીએ। વ્યાસ સાહેબ, કારણો શું છે આર્થિક સિવાય? વૈશ્વિક અનિશ્ચિતતાઓ તો છે, પણ સામે ડોલર જે રીતે મજબૂત થઈ રહ્યો છે, સોના ચાંદીની જે પ્રકારની સ્થિતિ છે, અને ટૂંક સમય પહેલા જ બીજા ક્વાર્ટરના જે આંકડાઓ આવ્યા તેના પર પણ ઘણા બધા સવાલ હતા કે આટલું જબરદસ્ત ઇમ્પ્રૂવ કર્યું, જે આંકડા આપી દેવાયા, પણ છતાંય રૂપિયો 90 ને પાર ડોલર સામે। કારણો કયા આપ માનો છો? અત્યારના કારણો કયા? ભૂતકાળમાં જે કારણો અપાતા હતા, શું એની આસપાસ જ કારણો છે કે અન્ય કારણો પણ આમાં ઉમેરાયા છે? નહીં, એટલે પ્રવીણભાઈ, મને તો તમને અભિનંદન આપવા છે। તમને પાણી વલોવી અને એમાંથી માખણ કાઢવાનો જે મૂર્ખોત્તમ વ્યવસાય અને વ્યવહાર લાગુ પડ્યો છે ને, એટલે આ બધું થાય છે। જે માણસ જાતે જે કારણો કહે છે, જેણે મૂકી લાજ એને નાનું સૂનું રાજ, નયનભાઈ નહીં કહ્યા, કારણ કે નયનભાઈ તો ધંધાનો માણસ છે। બહુ સ્પષ્ટ કહું છું કે પ્રજા જેની પાંગળી, આંધળી, સંવેદનહીન, મૂરખ, એ રાજ્યમાં આવું જ થાય। આમાં કોઈ આર્થિક કારણોની ચિંતામાં પડવાની જરૂર નથી। આર્થિક કારણો પહેલા હતા, એ જ આજે જ છે। આજે પણ તમારો વિદેશ વેપારમાં તમારો હિસ્સો 0.5% નીચો છે। હમણાં જ 25 ટન સોનું વેચ્યું છે તમે નિકાસ મોરચે કંઈ ધાડ મારતા નથી। 80,000 કરોડ કરતા વધારેની ખાદ્ય તેલની આયાત કરો છો। ચીન પાસેથી જેના હાથમાં હાથ ગાલીને ફોટા પડાવો છો। સૌથી મોટામાં મોટી વેપાર ખાત તમારી ચીન સાથે છે। 100 અબજ, 125 અબજ ડોલર કરતા પણ વધારે આવે આજના ભાવે જોઈએ તો। રશિયા સાથે પણ તમારી વેપાર ખાત, જે તમે બે બાજુ બે ડાબા જમણી બેના હાથમાં હાથ ગાલ્યા હતા, એ બેને પકડો તો 170 અબજ ડોલરની વેપાર ખાત છે તમારી। અને તમે નિકાસ કરી શકો, અથવા તમારી અર્થવ્યવસ્થા પોતાના ઉપર ઊભી રહી શકે, અથવા તો આ દેશની પ્રજા એવી નિર્માલ્ય છે કે એમ કહેવા તૈયાર નથી કે કાલથી અમે જે અત્યારે 10 કિલો માથાદીઠ તેલ ઝાપટી જઈએ છીએ, એના બદલે પહેલા જે 500 ગ્રામમાં ચાલતું હતું, 700 ગ્રામમાં ચાલતું, તેમાં ચલાવીશું। તો 80,000 કરોડ ક્યાંય જતા રહે? એક ઘર જે સાયકલ રાખી નહોતું શકતું, આજે 4-4 વાહનો રાખે છે। એક દેશ તરીકે, દેશની પ્રજા તરીકે તમે ઉણા ઉતર્યા છો। મોદી તો નિમિત્ત છે। ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધી ગવર્મેન્ટ યુ ડિઝર્વ। તમે જેને લાયક હોય એવી સરકાર તમને મળે છે, અને મોદી એનું આદર્શ ઉદાહરણ છે કે તમે કોને લાયક છો। એટલે તમે આ બધી ચર્ચાઓ કરો છો, એનો કોઈ અર્થ ખરો? અરણ્ય રુદનનો કોઈ જ અર્થ નથી એનો। પ્રજાને પડી છે કશી? ક્યાંય તમે બજારમાં ચણભણાટ જોયો? કદાચ 2-4 માણસો ગણગણાટ કરતા હશે, પણ પછી પાછા કમે વળી જાય છે। એટલે જે પ્રજા નિંભર હોય, જેની સંવેદનશીલતા નષ્ટ થઈ ગઈ હોય, જેની હિંમતનું દેવાળું ફૂંકાઈ ગયું હોય, જેની કરોડરજ્જુ ઠેક ઠેકાણેથી તૂટી ગઈ હોય, એ પ્રજાના વડાપ્રધાન એને જેટલા સમણા બતાવશે એ સમણા લઈને નાચ્યા કરશે। ભક્તોને તો કોઈ તકલીફ નથી। રામ મંદિર થયું છે, હવે હમણાં ધ્વજદંડ ચડ્યો। એટલે પ્રવીણભાઈ, તમે શું કરવા સમય બરબાદ કરો છો? તમારી આવડી મોટી ચેનલ, આટલી પ્રતિષ્ઠિત ચેનલ, એ ચેનલ આવી વાહિયાત ચર્ચાઓ કરીને લોકોને નો સમય, તમે બાકી રહેતો તો તમે લોકોનો સમય બરબાદ કરો છો। એટલે આ પ્રજા લાયક છે એટલે થાય છે। અને જ્યાં સુધી પ્રજા લાયક અથવા નાલાયક જે કહો તે, એમાં હું પણ આવી ગયો, રહેશે ત્યાં સુધી આવું થશે। શાસકો નિંભર બન્યા છે, નહીં સાહેબ, એમને કોઈની ભય નથી રહ્યો, એમને મોતની પણ બીક નથી રહી હવે।
આ મુદ્દો જે મુદ્દે ભૂતકાળમાં કદાચ ઘણા બધા સેલિબ્રિટીઝ પણ ટ્વીટ કરતા હતા જ્યારે રૂપિયો શું પડતો અર્થ હતો છે ત્યારે. પણ એનો તમે ટ્વીટ કરો એનો અર્થ શું છે? હા વોટ ઇઝ ધીસ બ્લડી ટ્વીટ? હા કયો બાપ વાંચે છે ટ્વીટને? હમ એ જે કહેવાતા બુદ્ધિશાળીઓ, કહેવાતા સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ હુ આર એકોર્ડિંગ ટુ મી સુડો ઇમ્પોર્ટન્સ, નપુસક માણસો છે આ લોકો જે ટ્વીટ કરે છે. બીજું કશું કરી નથી શકતા એટલે ટ્વીટ કરે છે. ઘરે બૈરી બોલવા નહીં દેતી હોય કદાચ એટલે ટ્વીટ કરે છે. એટલે આ ટ્વીટ કરવું, ચર્ચાઓ કરવી, ચર્ચા પત્રો લખવા, વિરોધ વ્યક્ત કરવો, બધું વાંચ્યું છે. હમ આ દેશમાં કોઈ સબળ વિરોધ પક્ષ છે? બધા એકબીજાને ટાંટિયા ખેંચવામાં પડ્યા છે. એ પછી રાહુલ ગાંધી હોય કે અખિલેશ યાદવ હોય, તેજસ્વી યાદવ હોય, મમતા બેનર્જી હોય કે પેલા બે વેચાઈ ગયેલા માણસો નીતિશ કુમાર ને રેડ્ડી હોય. એક 35% મત ઉપર, 40% મત ઉપર એક પાર્ટી યાવશચંદ્ર દિવાકરો તમારા પર રાજ કર્યા કરે છે ને એને કોઈ ચેલેન્જ નથી. ત્યાં સુધી આ બધું જ થવાનું છે. જ્યાં સુધી તમે આ રૂપિયાની ચિંતા છોડો, ડોલરની ચિંતા છોડો, તમે જ્યાં સુધી તમારું ઘર બરાબર નહીં કરો, જ્યાં સુધી તમે બૃહન્નલા થઈને નાચ્યા કરશો. અર્જુન પણ બૃહન્નલા બન્યો હતો, તમે બૃહન્નલા બન્યા છો. એટલે તમારું કામ થા કરવાનું છે. આ સિવાય આ પ્રજા કશું કરી શકે એમ નથી. એ આજના રાજકર્તાઓને ખબર પડી ગઈ છે અને મોદી એની રગે રગ જાણે છે. એટલે દરરોજ એ માણસ એમ કહેતો હતો કે વડાપ્રધાનની ઉંમર વધે છે એમ રૂપિયાની, ડોલરની સરખામણીમાં કિંમત વધી જાય છે. તો ભાઈ તમારી ઉંમર ઘટે છે. 75 વર્ષ થયા તો આ 90 શું કરવા પહોંચો? 75 તો લાવી બતાવો. $1 બરાબર 75 રૂપિયા, એટલું તો કરી બતાવો. તમે તમારી જાતને આત્મવંચના કરો છો કારણ કે તમને સાંભળવા વાળા બધા જ તાબોટા પાડવા વાળા છે. બધા જ તાબોટા પાડે છે. હમ આપણે સંતોષ લઈએ છીએ. અહીંયા હું ને તમે ચર્ચા કરીશું, એનાથી કોને ફાયદો? શું કરવા હું મારું મગજ બગાડું કામ વગર? શેના માટે સ્ટેટિસ્ટિક્સ શોધી કાઢવાના? તમારા સામે છે દીવા જેવા. ગેરરીતિ છે, લાંચ રૂશ્વત છે, નિકાસ થતી નથી, તમારો માલ બહાર વેચાતો નથી. તમે અમેરિકાના પીઠ્ઠુ તરીકે જીવી રહ્યા છો. ચીન પાસેથી પાકિસ્તાને 2019 થી 2023માં 82% શસ્ત્રો ખરીદ્યા છે. તમારા પેટનું પાણી નથી હાલતું, તમે ચીનની હાથે દોસ્તીનો હાથ લંબાવવા નીકળ્યા છો. આ દેશ માત્ર ને માત્ર ગુલામીને લાયક છે, બરબાદીને લાયક છે, બિહાલીને લાયક છે. એટલે આ તો કોઈક મોટા મેનેજમેન્ટ એક્સપર્ટ હોય, નયનભાઈ જેવા, જેમને સુસ્તું વાત કરવાની ફાવતી હોય, એને તમે બોલાવો ચર્ચામાં તો સરસ મજાનું તમને ગોઠવીને કહી આપશે સારી ભાષામાં. હું તો કોડાફાડ માણસ છું, ઉત્તર ગુજરાતમાંથી આવું છું. મારે ગણિતમાં 1 ને 1 2 જ થાય છે. 1 ને 1 11 નથી થતા. 1 ને 1 11 કરવા વાળાઓની જમાત અત્યારે કામે લાગી છે. એટલે કારણો સુવિધિત છે પ્રવીણભાઈ. જી જે કારણો પહેલા હતા એને તમે તમારા આ 2014 પછીના શાસનમાં વધારે વિસ્ફોટ કરીને વધારે મોટા બનાવ્યા છે. તમારા ભાઈબંધોને તમે રાફાયેલના કોન્ટ્રાક્ટો અપાવે. બીજો એક ભાઈબંધ ડ્રોનનો કોન્ટ્રાક્ટ લઈ આવે. બધા એરપોર્ટો એની પાસે હોય, કોલસાનું ખાણ એની પાસે હોય, વીજળીના ઉત્પાદનો એની પાસે હોય. અદાણી નામની એક ફિનોમિના આ દેશમાં ઊભી થાય, ઉત્પન્ન થાય અને આ દેશનું રાજકારણ ચલાવે. એટલે આટલા બધા પરિબળો કોને વચ્ચે- મૂર્ખ બનાવવા નીકળ્યા છો એમ કહું છું. સાહેબ આટલા બધા તમારી પરિબળો પાસે વચ્ચે- અદાણી ને અંબાણીનો જવાબ છે ખરો? તમારી પાસે આ બુઝુર્ગા લોકો છે એનો જવાબ છે ખરો? એ શોધો, રૂપિયો આપોઆપ સુધરી જશે. પણ આટલા બધા પરિબળો વચ્ચે સાહેબ તમે જે 1 ને 1 11 વાળી વાત કરી, તો શું હવે રૂપિયો નબળો થવાના ફાયદા ગણાવાશે? શું 100 પાર કરી જશે, ચિંતા ના કરશો. હા, એટલે કે હજી સ્થિતિ સુધરશે
સુધરવાની ના ના, શક્યતા આ ઓછી દેખાય. દેશની સ્થિતિ સુધરે તો રૂપિયાની સુધરે ને ભાઈ. હમ. રૂપિયો ભારતનું ચલણ છે, ને ભારત દેશની સ્થિતિ જ્યાં સુધી ના સુધરે, જ્યાં સુધી ભારત દેશને મરજીમાં આવે તે રીતે ટ્રમ્પ ગાળો દેતો હોય, જ્યાં સુધી ભારત દેશ કોકની ગુલામીમાં કામ કરતું હોય, 3 સિંકેજી એટલે બુલેટ ટ્રેન ભેટ આપી જાપાને, એના દાખલા કરતું હોય ભારત. ભીખના અન્નના શીકે ચડતા નથી કોઈ દિવસ. આ ભીખના અન્નના શીકે ચડાવવા નીકળ્યા છે આપણે, અને એમાં જે માલે તુજાર છે એ વધારે માલે તુજાર થતા ચાલ્યા છે, જે ગરીબ છે એ વધારે ગરીબ થતા ચાલ્યા છે, અને છતાં આપણે નસીબ આધારિત પ્રજા છીએ, નસીબ ઉપર જીવીએ છીએ. આ દેશમાં ક્રાંતિ કોઈ દિવસ નહીં થાય. બુઝરવા પ્રજા છે. બીજી બે ઘટના, એક તો વ્લાદિમીર પુતિન આવી રહ્યા છે ભારત, અને એક સમયે વડાપ્રધાને એક સભામાં જ કહ્યું હતું આજકાલ જે નાની આંખોવાળા ગણપતિ, કદાચ લાફ્ટર બુદ્ધા, ઇનડાયરેક્ટલી ચીન. પછી તો એમના શરણોમાં ગયા, બગલમાં હાથ ગાલીને ફોટા પડાયા. એ પછી અમેરિકન કોંગ્રેસમાં રિપોર્ટ હમણાં સબમિટ થયો. એ રિપોર્ટના પેજ નંબર 108 109 પર ચોખ્ખું લખ્યું છે કે ઓપરેશન સિંદૂર સમયે ચીનના શસ્ત્રો વપરાય એટલું જ નહીં, ચીન એક્ટિવલી ઇન્ટેલિજન્સ પૂરું પાડતું હતું, લડતું હતું તમારા સામે, અને તમે જઈને એની ભયબંધી કરવા નીકળ્યા છો. ગેલસફા સમજો છો આ દેશના લોકોને તમે? તો આ મિત્રતાથી સ્થિતિ સુધરશે અથવા તો આગળનો રોડમેપ શું જોઈ રહ્યા છે? કયો દેવનો દીકરો છે પુતિન, કયો દૂધનો ધોયેલો છે? ત્યાં કંઈક વેપાર ગોઠવાતો હશે. પાકિસ્તાનમાં વર્ષોથી ભંગાર પડ્યો હતો સ્ટીલનો પ્લાન્ટ, એ પુતિને કરાર કરીને હવે પુતિન પાકિસ્તાનમાં પણ પડ્યો છે. રશિયાએ તમારી મિત્રતા રાખી, કટોકટીના સમયે 1962માં રશિયાએ તમારા માથામાં વાગે એવું કહી દીધું હતું કે યુ આર અવર ફ્રેન્ડ્સ બટ ચાઇના આર અવર બ્રધર્સ. તમે તે કોમ છો કે સફરજન છો એ સમજાતું નથી. તમારા માથામાં ગ્રે મેટર છે કે અંદર દાળિયા ભર્યા છે? હવે જે પ્રોડક્શન અને રોજગારીની પડી ગયું છે તમારું. પ્રવીણભાઈ, નકામી ચર્ચાઓ કરો નહીં. ઇટ કોસ્ટ યુ મની. ગુજરાત સમાચાર ટેલિવિઝન જેવું માતબર ટીવી આવા વાહિયાત મુદ્દાને લઈને ચર્ચા કરે, કોને પ્રમોટ કરવા માંગો છો તમે? રૂપિયો તૂટ્યો છે, જો કે તૂટતો જ આવ્યો છે, 90 ને પાર પહેલી વખત ગયો છે. તમે અરણ્ય રુદન કરશો એનાથી રૂપિયો અટકવાનો નથી. તમારું નિકાસ ઘટતું જવાનું છે. તમારા ત્યાં તમે નાના ઉદ્યોગોને મારી નાખ્યા છે. બાકી રહેતું તું તો કપાસની બરાબર સિઝન વખતે ડ્યુટી મુક્ત આયાતો કરી. હવે મને જે માહિતી મળે છે એ પ્રમાણે મકાઈ, સોયાબીન અને ડેરી પ્રોડક્ટ્સ એની આયાતો આ દેશના બારણા ખખડાવી રહી છે. એટલે આ દેશને એકમાત્ર જીવતું કોઈ રાખતું હોય તો ખેડૂત જીવતો રાખે છે. એ પણ પતી જશે. સાહેબ, એગ્રીકલ્ચરની તમે વાત કરી, આટલા મોટા પ્રશ્નો છે, ભાવના પ્રશ્નો છે, આ સિઝન ઠીક નથી રહી. આમ ઘણા બધા રાજ્યોમાં, આપણે પણ નથી રહી. આયાત ડ્યુટી હટાવી દીધી કપાસની બાબતમાં, મગફળીની જે સ્થિતિ છે એસ્ટિમેટ તૂટી ગયા. પણ આ બધા વચ્ચે જે આટલી મોટી રોજગારી આપે છે, ને ઉપરથી મેઇન એક જે પ્રશ્ન છે રોજગારી, સીધી ને આડકતરી રોજગારી ખેતી આપે છે. ખેતીના 3 પાસા સમજી લો, જે બીજા 2 પાસા તો ચર્ચાતા જ નથી. અડધો અડધ રોજગારી ખેતી આપે છે, સીધી ને આડકતરી. એ રીતે 55% મોટરસાયકલ ગ્રામ્ય બજારોમાં વેચાય છે, 52% કપડું ગ્રામ્ય બજારોમાં વેચાય છે, પાર્લે બિસ્કિટથી માંડીને બિસ્લેરી સુધીના 50% કરતા વધારે ગ્રામ્ય બજારમાં વેચાય છે. એટલે ગ્રામ્ય બજાર આ દેશના ઉત્પાદનો માટેનું એક સોલિડ બજાર પૂરું પાડે છે. અને ત્રીજું, એ ખેડૂત તમને અન્ન સુરક્ષા આપે છે. નહીં તો ભીખનો વાડકો લઈને ફરતા હો તમે ક્યાંય. હમણાં જ બ્રિટિશ રાજ્ય વખતની ઇતિહાસ વાંચતો હતો, એમાં સ્પષ્ટ લખ્યું છે. રોમેશચંદ્ર દત્તનું નામ સાંભળ્યું હશે તમે. રોમેશચંદ્ર દત્તનું કેફિયત અને બુક વાંચવા જેવી છે કે જ્યારે છપ્પનિયાનો દુકાળ આપણે જેને કહીએ છીએ, ત્યારે દેશમાં અનાજ નહોતું એવું નહીં, અનાજ હતું, પણ એને જ્યાં જરૂરિયાત હતી ત્યાં સુધી પહોંચાડવામાં નહીં આવ્યું. એ સ્થાનિક વિસ્તારોમાં જ વાપરવા દેવામાં આવ્યું, અને કરોડ કરતા વધારે માણસો મરી ગયા. એટલે આ દેશનો ઇતિહાસ જ નમાલાપણાનો અને નમાલાગીરીનો છે. જેમણે બલિદાનો આપ્યા
એમને આપણે યાદ કરીને સેલ્યુટ કરવી જોઈએ કે આ આપણા જેવી નિર્માલ્ય અને નમાલી પ્રજા માટે એમણે બલિદાન આપ્યા. તો સાહેબ ગ્રામ્ય રૂરલ ઇકોનોમીની જો આ હાલત હોય, કેમ કે જે એક જીવ છે દેશની ઇકોનોમીમાં એગ્રીકલ્ચર અને રૂરલ ઇકોનોમી, આપણે ભલે સ્માર્ટ સિટી તો બન્યા નથી, પણ જે સ્માર્ટ વિલેજથી માંડીને જે નવી નવી વ્યાખ્યાઓ આવે છે સમય સાથે, તો સ્માર્ટ વિલેજ સાથે તો ઉલટાની સ્થિતિ વધારે ખરાબ થઈ, માઇગ્રેશન વધ્યું. એક વસ્તુ છે પ્રવીણભાઈ કે તમે ઘરના ઘરેણાનું ગાંઠે ઉપાડીને નાતરે જવા માંગતા હો તો જાઓ, કોઈ વાંધો નથી. જેને જાણી જોઈને દીવો લઈને કુવામાં પડવું છે એના માટે કોઈ સહાનુભૂતિ ન હોઈ શકે. મને આ દેશની પ્રજા માટે જરાય સહાનુભૂતિ નથી. એ ઘરેણાની પોટલી માથે મૂકીને નાતરે જવા નીકળેલી પ્રજા છે. દીવો હાથમાં લઈ અને કુવામાં પડવા નીકળેલી પ્રજા છે. વહેંચાયેલી છે, વિભાજિત છે. એટલે જ વારંવાર આપણે ગુલામ બનતા રહે. હવે અત્યારે આમના ગુલામ છીએ. આ જશે એટલે બીજું કોઈ આવશે. પણ દેશની અર્થવ્યવસ્થાને જે ઈસવીસન શરૂ થઈ, ઈસવીસન 1, એના પહેલા ચીન અને ભારત દુનિયાનો 50% કરતા વધારે જીડીપી આ બે દેશ પાસે હતો. 1979માં એ ઘટીને માંડ 5% થયો બંને દેશોનો. ચીનને આપણો બંનેનો 1979માં સરખો હતો. ત્યાંથી ચીન ક્યાં પહોંચ્યું અને તમે ક્યાં છો? હવે તમે નક્કી જ કર્યું હોય કે અમારે સુસ્તું જ કરવું છે. કેટલાક માણસો આરતી ઉતારવા માટે, એમના પોતાના વ્યક્તિગત હિત સાધવા માટે, સારી સારી વાતો કરવા માટે ટેલિવિઝન પર આવવા તૈયાર હોય તો મુબારક એમને. પણ તમે શું કરવા આવું કરો છો? તમે રૂપિયાની ચિંતા કરવા ક્યાં નીકળ્યા છો? જે માણસ મરણ પથારીએ પડ્યો છે ગંગાજળ પાઓ. આ દેશની અર્થવ્યવસ્થા મરણ પથારીએ પડી છે. રૂપિયાની ચિંતા ના કરશો. તો એટલા માટે જ આજે ટાઇટલ હતું સાહેબ કે વેન્ટિલેટર પર. આજે મરણ પથારી વાળો શબ્દ તમે વાપર્યો, તમે સ્પષ્ટ રીતે ટાઇટલ વાપર્યું. ટાઇટલો તમે બધા સાચા વાપરો છો અને ચર્ચામાં ખોટા માણસોને બોલાવો છો. ના, તમે સ્પષ્ટ વાત કરી. તમે સ્પષ્ટ વાત કરી અને જે સ્થિતિ છે જમીન પર, એ સ્થિતિ કદાચ જુઓ ને તો વગર તમે મૂકી રહ્યા છો તો એમાં કોઈ સવાલ ન હોઈ શકે. અને આ જ સ્થિતિ છે. આંકડાઓ સરકારના ભલે બીજા ક્વાર્ટરના ફૂલ ગુલાબી આવે, પણ પ્રશ્ન આજે એ પણ છે કે વિદેશી હુંડિયામણ ઘટી રહ્યું છે. આપણા આંકડાઓને દુનિયામાં કોઈ ટ્રસ્ટ કરતું નથી. હજુ તો જીડીપી ના આંકડા રિવાઇઝ થવાના છે. રાઈટ. એનું બેઝ યર રિવાઇઝ થવાનું છે. અને બાકી વિદેશી ક્રેડિબિલિટી as far as our statistics are concerned. અને વિદેશી એજન્સીઓ જો આંકડા આપે આપણા હિતમાં હોય તો આપણે સ્વીકારીએ છીએ, નથી હોતા તો આપણે સ્વીકારતા નથી. અને ઇઝ ઓફ લિવિંગથી લઈને હેપીનેસ ઇન્ડેક્સથી લઈને ઘણી બધી બાબતો છે કે જેમાં આપણી સ્થિતિ ઠીક નથી, પાડોશીઓ કરતા પણ દૂધની દોહેલી નથી. એ લોકો પોતાના જે ઇન્ટરેસ્ટ હોય છે તે પ્રમાણે કરે છે. એમના પોતાના સ્વાર્થ હોય છે એ પ્રમાણે કરે છે. અને એ સ્વાર્થ અબજો ડોલરના હોય છે. આજે તમે એબસ્ટેન ફાઇલ્સ જુઓ, હિન્ડનબર્ગ રિપોર્ટ જુઓ, શું તમારા દેશમાં એને શું ઉખાડી નાખ્યું? તમે નિર્લજ્જ અને નિંભર પ્રજા છો. 5 સેન્ટીમીટર જાડી ચામડી વાળી પ્રજા છો તમે. નહીં, ખેર, આ પ્રજાને સ્પર્શતો મુદ્દો હતો ને માધ્યમ તરીકે અમારી ફરજ હતી કે આ વાત મૂકીએ, કેમ કે હું બિરદાવું છું. પણ તમે કોને આંધળાને દીવો બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને પછી કહો છો પ્રકાશ કેવો લાગે છે? અગાઉના દીવા કરતા ઓછો લાગે છે ને ઓછો લાગતો હોય તો કેમ ઓછો લાગે છે? રાઈટ. પણ 90 ને પાર થયો ડોલર સામે રૂપિયો, તો તેની અસર દરેક એ પ્રજા એટલે કે નાગરિક સુધી પહોંચશે. 100 ને પાર થશે, કારણ કે આપણી પાસે વિદેશી હુંડિયામણ ખૂટતું ચાલ્યું છે. આપણી પાસે સોનું હોત તો આપણે સોનું વેચીને
ડોલરની રિઝર્વ હોત તો ડોલર વેચીને આપણે રૂપિયાને સ્ટેબિલાઇઝ કરી શક્યા હોત. રઘુરામન પછી રિઝર્વ બેંકમાં જાંગલાઓ બેસાડ્યા છે આપણે. તો આરબીઆઈ હવે શું કરશે સર? રહી નથી. તો આરબીઆઈ હવે શું કરશે? આરબીઆઈ મંજીરા વગાડશે. રઘુપતિ રાઘવ રાજા રામ, સબકો સન્મતિ દે ભગવાન, ઈશ્વર અલ્લાહ તેરો નામ, તું હી કર દે અપને કામ. આરબીઆઈ છે ક્યાં? આરબીઆઈ સરકારનું એક ડિવિઝન છે. જે રીતે ઇલેક્શન કમિશન સરકારનું એક ડિવિઝન છે, જે રીતે મોટા ભાગે કોર્ટો સરકારના ડિવિઝનો તરીકે કામ કરે છે, એ રીતે આ પણ એક સરકારનું ડિવિઝન છે. ખાલી એટલું જ બદલવાની જરૂર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ. ધેટ્સ ઓલ. ઓકે, ધન્યવાદ વ્યાસ સાહેબ. ગંભીર મુદ્દા પર સ્પષ્ટ અને સટીક વાત કરવા માટે. પણ આજે જે સૌથી મોટા સમાચાર છે, પુતિન તો આવી રહ્યા છે 4 અને 5 તારીખે, પરંતુ રૂપિયો 90 ને પાર પહેલી વખત ગયો છે ડોલર સામે. એની 140 કરોડની જનતાને સીધી અસર પહોંચશે, કેમ કે અર્થવ્યવસ્થા અર્થતંત્રની વાત હોય તો સારા આંકડા આવે તો તમને ફાયદો થાય છે એવી વાતો થાય તો પછી અમુક જે તકલીફો છે એ નુકસાની વેઠવા માટે, તકલીફો વેઠવા માટે પણ તૈયાર રહેવું પડશે. અલ્ટિમેટલી ઇકોનોમીની તબિયત આંકડા મુજબ, રૂપિયાની સ્થિતિ મુજબ ઠીક નથી. આમ તો હવાની ક્વોલિટી પણ ઠીક નથી. અમદાવાદ હોય, દિલ્હીની વાત તો દૂર છે, પરંતુ અન્ય રાજ્યો અને ગુજરાતના મહાનગરોની છતાં પણ મોસમની મજા લેતા રહેજો. નમસ્કાર.